નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી તાલુકા પંચાયતની શેરડી બેઠક ઉપર ભગવતીબેન ગોવિંદ દિવાણીના જંગી સરસાઈથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો। વાત કરીએ શેરડી બેઠકની તો આમ તો પહેલેથી આ ભાજપનો ગઢ જ ગણાય છે શેરડી બેઠક। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ અમારા એક જૂના અને બહુ જ મહેનતુ કાર્યકર એવા ગોવિંદભાઈના મિસિસને ચૂંટણી લડવા માટે શેરડી સીટ ઉપર ઉતાર્યા છે। ત્યારે હું સર્વે મતદારોને, મારા મિત્ર સર્વને, સર્વ સમાજને એવી અપીલ કરું છું કે ઉપરથી જ્યારે ભાજપની સરકાર છે ત્યારે ગયા વખતે એક નાનકડી ભૂલ થઈ હતી, એના કારણે આ વિસ્તારને બહુ મોટું નુકસાન થયું છે। તો એ નુકસાનની ભરપાઈ કરવા માટે આ વખતે ભાજપે અમને ફ્રી તક આપી છે। તો ગયા વખતની ભૂલ આ વખતે ન થાય એવી રીતે ભાજપ તરફથી મતદાન સર્વે કરે અને જે વિકાસની અધૂરી કડીઓ છે એ ગોવિંદભાઈથી કરી અને ઉપર સુધી હું રિક્વેસ્ટ કરું છું તમારા માધ્યમથી કે જે અમારા વિસ્તારમાં જે ખૂટતી કડીઓ છે તે આ સીટ અમે જીતાડી અને જે ખૂટતી કડીઓ છે એ પૂર્ણ થશે એવી મને ખાતરી છે। અને હું પણ સર્વ મતદારોને પૂરી ખાતરી આપું છું કે જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યારે અમે ખડે પગે અમારી સેવા કરવા ઊભા છીએ અને જે આપણા વિસ્તારની ખૂટતી કડીઓ છે એ તે પૂર્ણ કરવા હું પણ સ્વાભાવિક બનીશ। અને સર્વ મતદારોને હું અપીલ કરું છું કે ભાજપ તરફથી મતદાન કરી અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર જ્યારે વિનોદભાઈના મિસિસને ટિકિટ મળી છે એને જ આપણે જીતાડીએ અને શેરડી બેઠક ઉપર ગોવિંદભાઈના મિસિસને ટિકિટ મળી છે તો એને પણ બહુમતીથી જીતાડીએ એવો હું સર્વને વિનંતી કરું છું। અને હું પણ વિશ્વાસ આપું છું કે શેરડી સીટ ભાજપે 20 સીટમાંથી 3 તો બિનહરીફ મળી ગઈ છે, તો આ શેરડી સીટ ઉપર પણ અમે જંગી બહુમતીથી જીતશું એવી હું ખાતરી આપું। અમે જો 90-91થી ભાજપમાં છે, જ્યારે ભાજપને વોટ ન મળતો ત્યારે અમારા ગામમાં વધુ વોટિંગ ભાજપને મળી જાય। દીપક મિશ્રાનો ત્યારે બી અત્યારે તો બહુ અમે અમારો ગામ છે ને વધુ ભાજપના અહીંયા મોટામાં મોટા કામ અમારા ગામમાં થયા છે ને મોટામાં મોટા ગ્રાન્ટો અમને મળી છે। કોઈ બાકી નહીં। અમારું એક ગામ એવું છે કે એક ગામ માટે ભાજપે પાણીનું અમને કરી દીધું છે, એક ગામ માટે ખાલી, બરાબર। તો કોઈ એમાં અમને એવું છે પૂરા અમે જે વિસ્તાર અમારો છે ઘૂમી રહ્યા છે અમે, એમાં મોટી આ સીટની બહુમતી અમને મળશે એવી અમને અપેક્ષા છે, બરાબર। તો હું પોતે પહેલેથી નાનો હતો ત્યારથી પણ આ ભાજપમાં જનસંઘ જ્યારે હતો ત્યારથી આમાં છું, બરાબર। અને હજી પણ એમાં જઈને વધુ વોટિંગ પબ્લિકથી અમે કરાવીને વધુ લીડ મળે એવી અમારી અપેક્ષા છે, બરાબર। જય માતા। ગોવિંદભાઈના વ્યક્તિત્વ વિશે શું કહેવું? સતત સક્રિય રહે છે વિસ્તારમાં, એના વિશે શું કહેવું? એ તો જો પહેલેથી એ જેમ ગોવિંદભાઈ આમાં જે મોટા થયા છે એટલે કે હજી વોટ સુધી એનો હસાય કે નહીં ત્યાંથી એમાં ચાલુ છે, બરાબર। એમાં કોઈ બેમત નથી અને પૂરેપૂરો જે એવા નાના કામ પાડે છે એમાં પણ પોતાની રીતે પણ પૈસા ખર્ચીને ભાઈ કરી મૂકે છે, બરાબર। એવી જે ગોવિંદભાઈને અમે ખાતરી આપીએ છીએ અને એના ઘરેથી જે બહુ ભાઈ એકદમ સોલિડ કામ કરે છે મહિલા મંડળમાં કે બીજે એવી રીતે, બરાબર। એવી નાના રતડિયા અને અમે પોતે જ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છીએ અને આ તો સવાલ જ નથી। આ શેરડી સેટ તો શું આખા કચ્છમાં પણ ભાજપનો જ જય જયકાર છે। એનો એક કારણ છે, આટલા વર્ષોથી પબ્લિકે કષ્ટ વેઠ્યો છે, કોંગ્રેસની સત્તામાં એટલા વર્ષોથી કોંગ્રેસમાં કષ્ટ વેઠ્યો છે, કોઈ સાંભળવાવાળો ન હતો। તે અત્યારથી નાનાથી નાનો અને મોટાથી મોટા કાર્યકર્તાઓ જે ભાજપમાં છે, સામાન્ય માણસનો પણ એ સાંભળે છે અને જે સારા કાર્ય કરવાના છે। જે અત્યારે અમારા રોડનો તકલીફ હતી તે અમે અનિરુદ્ધભાઈ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને અમે રજૂઆત કરી હતી ને એ બહુ સક્રિય રહી અને અમારા માટે આ રોડનો બધું મંજૂર થઈ ગયો અને સારા કામ થાય છે અને એકદમ મજબૂત કામ થાય છે। આ પોઝિશનમાં અત્યારે મજબૂત થાય છે અને અત્યારે સમજી લો કે પ્રજાને સમજવાનો છે, સમજી લો અત્યારે આપણે એવી પાર્ટી મળી છે કે આપણે એક ભાગ્યશાળી છીએ। હકીકતમાં આપણે ભાગ્યશાળી છીએ કે ભારતીય જનતા પાર્ટી આપણને મળી છે। કોંગ્રેસનો તો ઘણા વર્ષો આપણે જોયા ને કોંગ્રેસની જે તાનાશાહી જે હતી અને કામમાં કોઈ સાંભળવાવાળું હતું નહીં। અત્યારે તો તમે નાનામાં નાના કાર્યકર્તાને આપણે કહીએ કે ભાઈ અમારું આ કામ છે તો સાંભળે અને કામ ઉપર ધ્યાન આપે અને કામ થઈ જાય। એટલે અમે એ જ અપીલ કરીએ છીએ જે અમારા શેરડી સીટ ઉપર જે 8 ગામ આવે છે
એ જંગી બહુમતીથી ભાજપ જનતા પાર્ટીને વોટ આપે એ અમારી અપીલ છે. અને આ બધા ગોવિંદભાઈ અમારા પહેલેથી સક્રિય કાર્યકર્તા રહ્યા છે. અને શિવજીભાઈ પણ પહેલેથી જ ભાજપમાં સક્રિય કાર્યકર્તા છે. દેવજીભાઈ પણ સક્રિય કાર્યકર્તા છે. બધા સક્રિય કાર્યકર્તા છે. આ એક પાર્ટી એવી છે કે સમજી લો એને રંગ લાગી ગયો ને અંદરથી જ એક ભાવનાવાળી પાર્ટી છે કે તમે બીજે ક્યાં તમને મગજમાં બેસે જ નહીં. એટલે એ ટાઈપની પાર્ટી છે. એટલે એને આપણે મજબૂત બનાવવો જોઈએ. ઉપરથી તો છે જ, જે નીચે પણ જે ખામીઓ છે અને જે પણ જો એક વસ્તુ છે, થોડો ઘણો તકલીફ હોય તો 2-4 દિવસ જે લાગે એમાં આપણે કાંઈ એનો વિચાર કરવા જેવો ન હોય, પણ આપણે તો કામથી મતલબ છે, કામ થાય છે એ જોવાનું છે. જય ભારત, ભારત માતા કી જય. પ્રથમ તો આપ પત્રકાર મિત્રો અહીંયા પધાર્યા છો તો આપનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આ શેરડી સીટ ઉપર હું ભારતીય જનતા પાર્ટી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે લેડી સીટ છે અને એમાં મારા ધર્મપત્નીને જ્યારે ટિકિટની ફાળવણી કરી છે તો આપણા માધ્યમથી હું પાર્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને નાના એવા કાર્યકરની કિંમત કરી છે. 35 વર્ષથી હું આ પાર્ટીમાં જોડાયેલો છું. પાથરી અને ખુરશી પાથરવાની શરૂઆત કરી છે અહીંયા કાર્યકર્તાઓ તરીકે. અને એની આ પાર્ટીએ નોંધ લઈ ને આ વિસ્તાર માટે પ્રજાકીય કામ કરવા માટે જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે આ વિસ્તારમાં આવતા શેરડી, નાની મોટી ભાડઈ, ગંગાપર, ઢોકળા, નાના રતડિયા, મોટા રતડિયા, ગાંધીગ્રામ, આ 8 ગામોને આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે ગત ટર્મમાં જે પણ ભૂલ થઈ છે એને સુધારી જે 5 વર્ષ આપને ભોગવા પડ્યા છે એ આ વખતે ન બને અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી પરિવાર કમળમાં આપણા મત આપી અને તાલુકાની અંદર આપણી શેરડી સીટની નોંધ થાય એવી આપને હું સર્વ મતદારોને અપીલ કરું છું. અને વાત રહી પ્રચાર પ્રસારની, તો લગભગ 8 ગામમાં અમે બધાએ ફરી વળ્યા છીએ અને સારો એવો પ્રતિસાદ બધી સમાજોમાંથી મળી રહ્યો છે. કારણ કે એ લોકોએ 5 વર્ષ એને અનુભવ્યું છે અહીંયા, તો એ ખાલીપો એને જોયો અને એ ખાલીપો આજે દૂર કરવા માટે બધા મતદારોથી અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે બધી સમાજોમાંથી. એટલે અમે 100% આ સીટ જીતીએ છીએ. મને તો એવો અંદાજ છે કે માંડવીની 20 સીટો છે એમાં 3 બિનહરીફથી છે. 17 સીટો છે એ 17માંથી વધારેમાં વધારે જો લીડ આવશે તો શેરડી સીટમાંથી આપશે એવા મતદારોનો મને ભાવ પ્રગટ થઈ રહ્યો છે. અને આપના માધ્યમથી સર્વ મિત્રોને હું જાણ કરું છું કે આ વિસ્તારનું કામ ભારતીય જનતા પાર્ટી જ કરવાની છે. 3 મહિના કે 2 મહિના આગળ પાછળ થશે પણ કામ આ પક્ષ જ કરવાનું છે. અન્ય કે કોઈ બીજી પાર્ટી આ વિસ્તારનું કામ કરનારી નથી. કારણ કે નીચેથી કરી લોકસભા સુધી, સરપંચથી કરીને લોકસભા સુધી જ્યારે પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાયેલા હોય તો એ આ વિસ્તારનું કામ આ લોકો જ કરશે. અને આ વિસ્તારના છેલ્લા મહિનાની અંદર ઘણા બધા રસ્તાના પણ કામ થઈ ગયા. કોઈક અધુરાશ હતી. આપણે શેરડીથી રતડિયા નાના સુધીનો હાઈવે રોડ છે, આ જ્યાં ઘણી ટ્રાફિક છે, આ માટીનો બિઝનેસ છે ને રસ્તો પણ ખરાબ છે, પણ આ પાર્ટીએ જ મંજૂર કર્યો છે. આવતા દિવસોમાં એ રોડનું પણ કામ થઈ જશે. અન્ય ટેકરી માતાએ બ્રિજ છે, ગાંધીગ્રામમાં છે, નાના રતડિયાથી મોટા રતડિયા, ઉનલોટ રોડ, આ બધા રસ્તાઓ પણ મંજૂર થઈ ગયા છે અને બધાના કામ પણ ચાલુ થઈ ગયા છે. એટલે આ વિસ્તારનું કામ પ્રજા એમ ન સમજે કે હવે નવા ઉમેદવાર આવશે કોંગ્રેસમાંથી ને કે એ કામ કરી જશે. તો એ કામ ભારતીય જનતા પાર્ટી કરનારી છે. એના ઉપર વિશ્વાસ રાખી અને જંગી બહુમતીથી આપ જીતાડો એવી મારી સર્વને અપીલ છે. ભારત માતા કી